ગામમાં દ્વારકાધીશ ફાર્મ હાઉસ ખાતે 12.50 એકર જમીનમાં વૃંદાવન ધામ ઊભું કરાયું છે। કડવા પાટીદાર સમાજના અગ્રણી જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી દ્વારા વૃંદાવન ધામ ઊભું કરાયું છે। લોકો દ્વારકા, શ્રીનાથજી અને વૃંદાવન સહિતના ધામોની ઝાંખી અહીંયા કરી શકશે તે પ્રકારની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે અને ત્યારે સોમવારે ચાર્ટર પ્લેન મારફતે નાથ દ્વારા શ્રીનાથજી ખાતેથી ધ્વજાને રાજકોટ ખાતે લાવવામાં આવી અને ત્યારબાદ ધ્વજા સાથે ભવ્ય શોભાયાત્રા પણ રાજકોટના રાજમાર્ગ ઉપર નીકળી હતી। મંગળવારે 56 ભોગના દર્શનની ઝાંખી કરાવવામાં આવી અને ત્યારે પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો 56 ભોગના દર્શનની ઝાંખી કરવા માટે ઉમટી પડ્યા। તો આગામી 9મી તારીખ સુધી ધ્વજા આરોહણનો પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે। આજે 56 ભોગ છે જે અત્યારે દર્શન ખુલ્લા છે અને આવતીકાલે ગૌચરણ મનોરથ છે અને પરમ દિવસે દીપદાન મનોરથ છે। એમ 3 દિવસના આ પ્રોગ્રામો છે અને સમય સવારે 8:30 થી 12:30 અને બપોર પછી 4:30 થી 8:30 આવો। આને લઈને સુરત પોલીસ સતર્ક છે। ખટોદરા પોલીસે દોરી અને પતંગ વેચતા સ્ટોલની મુલાકાત લીધી હતી। ચાઇનીઝ દોરીનું વેચાણ ના થાય તે માટે ચેકિંગ હાથ ધર્યું છે। એસીપી અને પીઆઈ દ્વારા બજારોમાં ચેકિંગ હાથ ધરાયું છે। ખટોદરા પોલીસ સ્ટેશન પીઆઈ ભાવેશ રબારી સ્ટાફ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું છે। ચાઇનીઝ દોરીથી લોકોને નુકસાન થતું હોય છે અને થોડા દિવસ પહેલા વરાછા અને પુણા પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી હતી। તો બજારમાં ચાઇનીઝ દોરી ભલે પ્રતિબંધ છે તેમ છતાં પણ વેચાઈ રહી છે। એક તરફ ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો છે અને બીજી તરફ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। તો ચાઇનીઝ દોરી મહીસાગરથી ઝડપાઈ છે। અન્ય વિસ્તારોમાં શું વેપારીઓ ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। તો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઉત્તરાયણ નજીક છે અને તેવામાં પોલીસ પણ એલર્ટ છે। મહીસાગર એસઓજીને મળી છે મોટી સફળતા। ચાઇનીઝ દોરીનો વેપાર કરતો શખ્સ પકડાયો છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કુંભારવાડી ગામેથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। જિલ્લા એસઓજીને બાતમી મળતા સઘન તપાસ કરતા ગલ્લામાંથી ચાઇનીઝ દોરી મળી આવી છે। તો કુંભારવાડી ગામના બસ સ્ટેન્ડ નજીક પાનના ગલ્લા પરથી 13 ચાઇનીઝ દોરીના ફિરકા મળી આવ્યા છે। તો ગલ્લાની અંદરથી 9000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। તબીબોનો રાફડો ફાટ્યો છે। વધુ 4 બોગસ તબીબોની ધરપકડ। અલગ અલગ ક્લિનિક પર પોલીસની તપાસ। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરાઈ છે। મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા એલોપેથી દવાનો જથ્થો તેમજ મેડિકલ સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત બેસ્તાન પોલીસની પકડમાં ઉભેલા આ 4 વ્યક્તિઓ છે મુન્નાભાઈ એમબીબીએસ। કારણ કે સુરત પોલીસે શ્રમિક વિસ્તારોમાં વગર ડિગ્રી અથવા તો બોગસ તબીબ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે। જેના ભાગરૂપે બેસ્તાન પોલીસે ગઈકાલે તેમના વિસ્તારમાં 22 જેટલા ક્લિનિકો પર તપાસ કરી હતી, જેમાંથી 4 જેટલા મુન્નાભાઈ એમબીબીએસ એટલે કે બોગસ તબીબો ઝડપાયા છે। વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા હતા। તમામ લોકોને જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે 15 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની આ લોકોની પ્રેક્ટિસ છે। તેઓનું કહેવું છે કે તેઓ ઉત્તર પ્રદેશ ખાતે અભ્યાસ કરી ડિગ્રી મેળવી છે। તો સુરત પોલીસે બોગસ ડિગ્રીમાં ઝડપ્યા છે। ખાસ કરીને સુરત પોલીસ દ્વારા લાંબા સમયથી આવા બોગસ તબીબોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે। તમામ લોકો પાસેથી દવાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે પકડાયેલા તમામ લોકો પાસે ડિગ્રી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। કારણ કે પોલીસે 22 જેટલા ક્લિનિક પર તપાસ કરી હતી અને 22માંથી માત્ર 4 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। એટલે કે બોગસ ડિગ્રી અથવા તો વગર ડિગ્રીએ ક્લિનિક ખોલીને શ્રમિક વિસ્તારમાં શ્રમિકોના જીવ સાથે છેડા કરતા આ બોગસ તબીબો સામે કાર્યવાહી કરી છે। તો બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। 6 દિવસમાં 10 બોગસ તબીબ ઝડપાયા છે। માટે આપ ક્યાંય પણ સારવાર લેવા જાઓ છો તો પહેલા ચકાસી લેજો કે આપ જે તબીબના ત્યાં જઈ રહ્યા છો તે સાચો છે કે ખોટો। કારણ કે બોગસ તબીબ જે ડિગ્રી વગરના હોય છે અને ગમે તે દવાઓ ક્યાંક આપને આપી દેશે અને આપના જીવ પર જોખમ પણ આવી શકે છે।
ભાવનગર સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આણંદના આયશા પાર્કમાં રહેતા આરોપી જુનેદ વોહરાને દબોચી લેવાયો છે. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપીની પૂછપરછ ચાલી રહી છે. આરોપી યુવકે વૃદ્ધને ઈડી અને સીઆઈડીની ધમકીઓ આપી 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. 7 નવેમ્બરે આરોપીએ મૂળ ભાવનગરના અને હાલ પૂનામાં રહેતા 65 વર્ષના વૃદ્ધ કોન્ટ્રાક્ટરને વિડીયો કોલ કર્યો હતો અને ઈડીના નામે ધાક ધમકી આપી 15 લાખની છેતરપિંડી આચરી હતી. જોકે સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. હજ અને ઉમરાહના નામે 200થી વધુ શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પેકેજ બુક કરાવી અને અમદાવાદ એરપોર્ટ પહોંચેલા લોકોને જ્યારે જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે ત્યારે મોટો આંચકો લાગ્યો હતો. તો રિઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ હજ માટેના ટૂર પેકેજમાં ડિસ્કાઉન્ટ આપવાની લાલચે અનેક શ્રદ્ધાળુઓને ફસાવ્યા હોવાનો આક્ષેપ છે. રાજકોટ, મોરબી, ટંકારા, જેતપુરના શ્રદ્ધાળુઓએ 60,000થી 1.5 લાખના પેકેજ બુક કર્યા હતા. જોકે એરપોર્ટ પહોંચ્યા બાદ લોકોને જાણ થઈ કે તેમના નામે કોઈ બુકિંગ જ નથી. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા લોકોને છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ભોગ બનનાર લોકો જ્યારે ભગવતીપરામાં આવેલી ઓફિસે પહોંચ્યા તો ત્યાં પણ બુકિંગ કરનાર ગાયબ હતા. તો હાલ આ મામલે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. સવારે રજીવાળા સાથે વાત થઈ કે તમે ટર્મિનલ 2 અમદાવાદ એરપોર્ટમાં પહોંચી જાઓ 7 વાગ્યા લગી. ત્યાં જઈને પહોંચ્યા મળ્યું ત્યાં કોઈ હતું જ નહીં. ત્યાં કોઈ કોલ ના ઉપાડ્યો, બધાના ફોન સ્વિચ ઓફ આવ્યા. પછી એમને વાયા ખબર પડી કે આ લોકો જે છે એ ફરાર થઈ ગયા છે બધાને પેમેન્ટ લઈને. એનો કોઈ પતો નથી. 2.5-3 કરોડ આસપાસ છેતરપિંડી છે કેમ કે એડવાન્સ બુકિંગ પણ એટલા બધા ના હતા. આ તો 3 ટૂર અમારી હતી પણ એના સિવાય એડવાન્સ બુકિંગની જે લાલચ આપેલી હતી બધાને ડિસ્કાઉન્ટની. તસ્કરો બેફામ બન્યા છે. પાળિયાદ રોડ પર ધોળા દિવસે બાઇકની ચોરી. તો મોગલ રેસ્ટોરન્ટ પાસેના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થઈ છે. તો પાર્કિંગમાં બાઇક હતી અને ત્યાંથી જ ચોર તેની ઉઠાંતરી કરી અને રફુચક્કર થયા. સીસીટીવીમાં કેદ થયા છે આ ચોર. રોડ પર પાર્ક કરેલી બાઇક સિફતથી ચોરીને ગઠિયો ત્યાંથી રફુચક્કર થતો હોય તેમ દેખાઈ રહ્યું છે. જોકે સીસીટીવીમાં તે કેદ થઈ ગયો છે અને સતત ટ્રાફિકથી ધમધમતો આ રોડ છે. જ્યારે ચોરી કરીને તે જઈ રહ્યો છે ત્યારે પણ જોઈ શકો છો આસપાસથી ઘણા બધા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે. તેમ છતાં પણ ન તો તેને પોલીસનો ડર છે ન કાયદાનો ડર છે. સીસીટીવીની મદદથી હવે પોલીસે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો આપ જોઈ શકો છો ક્યાંક ડીઝલની ચોરી થઈ રહી છે, ક્યાંક બાઇકની ચોરી થઈ રહી છે. તો 2 દ્રશ્યો બાઇક ચોરીના છે અને એક દ્રશ્ય છે તે ડીઝલ ચોરીનું છે. ટ્રક ડ્રાઈવર ધમકાવી અને ડીઝલની ચોરી કરી રહ્યા છે. જિલ્લામાં બાઇક ચોર ઝડપાયા છે તો દુકાનદારે ઝડપી લીધા છે. ગીર ગઢડાના ધોકડવા ગામે એક એગ્રો બહાર બાઇકની ઉઠાંતરી કરતા 2 શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જોકે તસ્કરોની કિસ્મત ફૂટી અને બંને તસ્કરોને દુકાન માલિકે ગણતરીની મિનિટમાં ઝડપી પાડ્યા. મેથી પાક પણ ચખાડ્યો હતો અને પોલીસને સોંપી દીધા. ધોકડવા પાસ ગામથી થોડેક દૂર બાઇક ચોરોને બાઇક માલિકે પીછો કરીને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ તસ્કરને મેથી પાક ચખાડતા તસ્કરે મગરના આંસુએ રડી પણ પડ્યા અને માફી પણ માંગી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અજીત કુમારની કારને અકસ્માત નડ્યો છે. અજીત કુમારની દુબઈ 24H રેસ માટે તાલીમ ચાલી રહી હતી. ટ્રેનિંગ દરમિયાન તેની સ્પીડમાં આવતી કારને અકસ્માત નડ્યો છે. અકસ્માત સમયે કારની સ્પીડ લગભગ 180 કિલોમીટરની હતી અને અકસ્માતમાં કારનું બોનેટ પણ ઉડી ગયું છે. તો અજીત કુમારના મેનેજર સુરેશ ચંદ્રાએ જણાવ્યું છે કે તેમને કોઈ ઈજા પહોંચી નથી. અકસ્માત બાદ તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. કાર અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતના ઉમરા વિસ્તારમાં કારની અડફેટે 14 વર્ષીય સગીરનું મોત થયું છે. વીઆર મોલ પાસે સગીર મામા સાથે બાઇક પર સવાર હતો. ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને બાઇક સવાર યુવક ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈને ભાગતો હતો. પાછળથી આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તો હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ સગીરનું મોત થયું છે. मैं गया था डुम्मस से हम लोग जब आ रहे थे, आते टाइम हमारे को सिग्नल पे मैं रुका. मेरे को सिग्नल से पुलिस वाले ने बाहर काढ़ा. बाहर काढ़ने के बाद में 2 बच्चे पीछे पड़े थे. मैंने उनको बोला उतर जाओ,
तो वो गाड़ी पे एक बच्चा बैठे रह गया और मैं गाड़ी भगा लिया। और पीछे से मारुति वाला मेरे को आके डायरेक्ट ठोक दिया। ठोकने के बाद में मैं अगले छोकरे को उठा के गाड़ी पे ले जाके दवाखाने ले गया। उसकी डेथ हो गई छोकरे की। અકસ્માતની વણઝાર એક જ દિવસમાં અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। 4 અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના ચરમાળિયા ગ્રાઉન્ડ પાસે ખાનગી હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી કાર। અકસ્માતમાં 3 થી 4 વાહનોનો કચ્ચરઘાણ પુરાઈ ગયો છે।